નમસ્કાર. ચારુતર વિદ્યામંડળ સંચાલિત નલિની અરવિંદ એન્ડ ટી પટેલ આર્ટ્સ કોલેજમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો નલિની પોડકાસ્ટ. આજે આપણી સમક્ષ નલિની કોલેજના ફિલોસોફી વિભાગના HOD શ્રી ડૉક્ટર BM ગજેરા સર આપણી સમક્ષ ઉપસ્થિત છે. સર, આપનું હાર્દિક સ્વાગત છે. સર, સામાન્ય રીતે જ્યારે ધોરણ 12નું એક્ઝામ વિદ્યાર્થીઓ પાસ કરે છે ત્યારે એમને વિષય પસંદગીમાં ઘણી મૂંઝવણો થતી હોય છે, તો થોડા પ્રશ્નો થાય છે. તો આપના ફિલોસોફી વિભાગ વિશે થોડા પ્રશ્નો હું આપની સમક્ષ મૂકીશ, આપ જવાબ આપશો. સર, પ્રથમ પ્રશ્ન એ છે કે ફિલોસોફી એટલે શું અને ફિલોસોફીના અભ્યાસનું મહત્વ શું છે? નમસ્કાર મિત્રો. ફિલોસોફી સામાન્ય અર્થ જોઈએ ને તો જીવનલક્ષી ઊંડાણપૂર્વકની વિચારણા કરતું શાસ્ત્ર જી સર. એટલે તત્વજ્ઞાન. જી સર. તત્વજ્ઞાનમાં ભારતીય અને પાશ્ચાત્ય બંને પ્રકારના તત્વજ્ઞાનનો અને તેના તાત્વિક વિશ્લેષણોનો જબરદસ્ત અભ્યાસ થાય છે. જી સર. મહત્વની દ્રષ્ટિએ જો વિચારીએ તો મહત્વ એ છે કે તત્વજ્ઞાન એક એવો વિષય છે કે જેમના બે પાસાઓ બહુ મહત્વના છે. એક છે જીવનલક્ષી પાસું અને બીજું છે વ્યવસાયલક્ષી પાસું. જીવનલક્ષી પાસાની વાત કરીએ તો આજે સરકારશ્રી દ્વારા પણ મૂલ્ય શિક્ષણ અંગે, સાંસ્કૃતિક શિક્ષણ અંગે, તાત્વિક શિક્ષણ અંગે ખૂબ જ ભાર મૂકવામાં આવે છે. જી સર. વર્તમાન સમય એવો સમય છે મિત્રો કે આખી દુનિયા ભૌતિકવાદ તરફ જ્યારે આગળ વધી રહી છે ત્યારે ક્યાંક ને ક્યાંક આપણા ભારતીય મૂલ્યો આપણે ભૂલતા જઈ રહ્યા છીએ. અને એ મૂલ્યોને ફરીથી આપણી યુવા પેઢીમાં જો આપણે ઉતારવા હશે તો તત્વજ્ઞાનનું આ જીવનલક્ષી મૂલ્ય કહેવાશે. અને જો આપણે વ્યવસાયલક્ષી દ્રષ્ટિથી તત્વજ્ઞાનનો વિચાર કરીએ તો તત્વજ્ઞાનના ક્ષેત્રે સમગ્ર ગુજરાતમાં જે યુનિવર્સિટીઓ છે, પછી તે પ્રાઇવેટ યુનિવર્સિટી હોય, ડીમ્ડ યુનિવર્સિટી હોય કે સરકારી યુનિવર્સિટી હોય, આ દરેક યુનિવર્સિટીમાંથી ઘણી ગાંઠી યુનિવર્સિટી દ્વારા જ તત્વજ્ઞાન વિષયનો અભ્યાસ કરાવવામાં આવે છે. એમાં એ જો સરદાર પટેલ યુનિવર્સિટીની વાત કરીએ તો આણંદ જિલ્લા અને એની ફેરીમાં આવતી કોલેજો છે, એ કોલેજોમાંથી માત્ર અને માત્ર એક જ કોલેજ એવી છે કે જે આપણી કોલેજ એટલે કે નલિની અરવિંદ એન્ડ ટી પટેલ આર્ટ્સ કોલેજ એ જ આ તત્વજ્ઞાન વિષય આપે છે. જી સર. વળી જેટલા વિદ્યાર્થીઓ અહીંથી પાસ આઉટ થાય છે અને MA થાય, BEd થાય છે, BEd થયા પછી એનો નોકરીનો રેશિયો એટલો સફળ છે ને એટલો સરસ છે કે અહીંથી પાસ આઉટ થયેલો એક પણ વિદ્યાર્થી હજુ સુધી મારી કારકિર્દીમાં મેં જેટલા વિદ્યાર્થીઓને અહીંયા MA કરાવ્યું છે અને અહીંથી આ જ યુનિવર્સિટીમાંથી BEd કરીને જાય છે તો દરેક વિદ્યાર્થી હાયર સેકન્ડરીમાં એ નોકરી કરે છે. જી સર. આ એનું વ્યવસાયલક્ષી પાસું થયું. અનેક જગ્યાઓ હજુ ખાલી છે અને વિદ્યાર્થીઓની સંખ્યા, કોલેજોની સંખ્યા પ્રમાણમાં આ વિષય ભણાવતી ઓછી છે. જી સર. તો ધોરણ 12 પછી વિદ્યાર્થીઓએ શા માટે ફિલોસોફીનો અભ્યાસ કરવો જોઈએ એના વિશે સર કંઈ કહીશું? એટલા માટે કે મેં કહ્યું તેમ કે વ્યવસાયની દ્રષ્ટિએ વિચાર કરીએ ને તો તત્વજ્ઞાન વિષયમાં ખૂબ જ તક છે, ખૂબ જ. જી સર. એટલે ફરીથી મારે પાછું એ જ કહેવું પડશે કે હાયર સેકન્ડરીની કક્ષાએ વિદ્યાર્થીને શિક્ષક બનવાની ઉત્તમ તક છે. હા, અલબત્ત એમને ટેટ ટાટ જેવી પરીક્ષાઓ પાસ કરવી પડી, પણ એ તો સરકારના ધારાધોરણ મુજબ આવી પરીક્ષાઓ આપવાની થતી હોય તો એ સ્વાભાવિક છે, પરંતુ ખૂબ જ સારી તક છે. વળી શા માટે અભ્યાસ કરવો જોઈએ? તો UPSC, GPSC જેવી પરીક્ષાઓમાં રિઝનિંગના કોર્સ અહીંયા કરાવવામાં આવે છે જે એમાં ઉપયોગી છે. UPSC, GPSCમાં ખૂબ ઉપયોગી છે. એ મેથેમેટિકલ રિઝનિંગ છે, એ પ્રેગ્મેટિકલ રિઝનિંગ છે, એટલે કે વ્યવહારુ તર્કના પ્રશ્નો હોય છે. ઉપરાંત પ્યોર લોજિકલ
રિઝનિંગના પણ પ્રશ્નો છે, જે પ્રશ્નોનું યુપીએસસીની કક્ષાએ તો લગભગ 200 માર્ક્સનું એક પેપર, આખું પેપર હોય છે. અને બાકીની નાના મોટી બીજી પરીક્ષાઓમાં પણ રિઝનિંગના કેટલાક પ્રશ્નો પૂછાતા હોય. તો જે તત્વજ્ઞાનનો અભ્યાસ કરીને જાય છે, તત્વજ્ઞાનના એક ભાગ તરીકે તર્કશાસ્ત્ર અહીંયા BA અને MA બંનેમાં ચલાવવામાં આવે છે અને તર્કશાસ્ત્રનો ઊંડાણપૂર્વક વિદ્યાર્થી અભ્યાસ કરે છે. પરિણામે સહજ રીતે આવા પ્રશ્નોના ઉત્તરો એ આપી શકે. એટલા માટે તર્કશાસ્ત્ર તત્વજ્ઞાનનો અભ્યાસ કરવો અનિવાર્ય છે. બિલકુલ સર, થેન્ક યુ સર. શા માટે ફિલોસોફીના અભ્યાસ માટે નલિની કોલેજમાં જ પ્રવેશ મેળવવો જોઈએ? વેરી ગુડ, ખૂબ સરસ. કારણ કે નલિની કોલેજમાં પહેલો બેનિફિટ એ છે કે એક તો વિદ્યાર્થી અહીંયા FIBAમાં દાખલ થાય અને MA થઈ અને અહીંથી બહાર નીકળશે, જે વિદ્યાર્થીને ક્યાંય બીજે જવાની આવશ્યકતા રહેતી નથી. ઓકે સર. એટલે વિદ્યાર્થીને આ પહેલો ફાયદો કે MA અને BA બંને સાથે અહીંયા એકસાથે થઈ જાય. બીજું કે નલિની કોલેજમાં જે ફિલોસોફીની સાથે સાથે પ્રેક્ટિકલ યોગા જેવા કોર્સો, રિઝનિંગના કોર્સ પણ ચલાવવામાં આવે છે, જે બિલકુલ ફ્રી હોય છે. વિદ્યાર્થીને એક વિશેષ લાભ મળે છે. તો વિદ્યાર્થીએ નલિની કોલેજ પસંદ કરવી જોઈએ. અને વળી નલિની કોલેજમાં જે પ્રકારે શિક્ષણ અપાઈ રહ્યું છે એ અને એટલી ખંતથી અધ્યાપકો કોઈ પણ વિષય પસંદ કરે તો પણ અધ્યાપકો જે પોતાની ઉદારતાથી અને પોતાની ફરજને અચૂકપણે પાલન કરી અને આપી રહ્યા છે, તો નલિની કોલેજ પસંદ કરવી જોઈએ. અને એક વખતની ગુજરાતની પ્રથમ નંબરની કોલેજ પણ છે અને આજે પણ એ ટાઇટલ હજુ બિલકુલ ચરિતાર્થ કરી રહી છે. આભાર સર. લાસ્ટ પ્રશ્ન એ છે કે દરેક વિદ્યાર્થી જ્યારે વિષયની પસંદગી કરે છે ત્યારે એને એક ભવિષ્યની ચિંતાની સાથે એક વિષયની પસંદગીમાં એની મૂંઝવણને પ્રશ્ન હોય છે. તો એ પ્રશ્ન એ છે કે ફિલોસોફી ગ્રેજ્યુએટ થયા બાદ કઈ કઈ તકો રહેલી છે સર? ગુડ. ફિલોસોફી આમ તો જો કે કોઈ પણ વિષયમાં વિદ્યાર્થીઓ જો સારી એવી મહેનત કરે અને આ કોલેજના અધ્યાપકો દ્વારા જે પ્રકારે માર્ગદર્શન આપવામાં આવે છે ને વિદ્યાર્થીની પાછળ જે પ્રકારે મહેનત કરવામાં આવે છે, સર જો એ રીતે મહેનત કરે તો એમને અનિવાર્યતા કોઈ રોકી શકે એમ નથી કે એ જોબ વગર રહે. પણ જો ફિલોસોફીની જ વાત કરું તો એટલા માટે કે આજ દિન સુધી હજુ સુધી હાયર સેકન્ડરીની કક્ષાએ શિક્ષક બનવાની સારામાં સારી તક છે. બિલકુલ સર. બીજું કે જો વિદ્યાર્થીની પોતાની ઈચ્છા પ્રબળ હોય જી સર. અને જો આગળ અભ્યાસ કરવાના ધખારા એ પોતાના દિલમાંથી ઠરવા ન દે તો એ વિદ્યાર્થી કોલેજ કક્ષાએ પણ જી સર. અધ્યાપક બની શકે છે, PhD કરીને આગળ વધી શકે છે. PhD એ થઈ શકે એના માટેના ગાઈડ પણ ઉપલબ્ધ છે. જી સર. નેટ સ્લેટ દ્વારા તેઓ સ્કોલરશિપ મેળવી શકે છે પાસ થઈને અને આગળ અભ્યાસ કરી શકે છે. જી સર. જે અહીંયા આપણે ત્યાં જે અધ્યાપકો છે એ અધ્યાપકો એ બાબતમાં સંપૂર્ણતઃ અવગત છે, જાણે છે કે વિદ્યાર્થીને સરકાર દ્વારા પ્રાપ્ત થતી તમામ સહાયો કેવી રીતે આપી શકાય જી સર. અને એ વિદ્યાર્થીને લાભ મેક્ઝિમમ કેવી રીતે મળે તેના માટેના પ્રયાસો અધ્યાપકો પણ કરતા હોય છે. તો તત્વજ્ઞાન પસંદ કરવું જોઈએ એટલા માટે પસંદ કરવું જોઈએ કે કોઈ પણ IAS ઓફિસરને કે પછી તેનાથી કોઈ પણ નીચલી કેડરમાં જનાર કોઈ પણ વિદ્યાર્થીને એને રિઝનિંગ તો અનિવાર્યતઃ કરવું જ પડે. ચોક્કસપણે સર. અને એટલા માટે ફિલોસોફી વિષય, તર્કશાસ્ત્ર વિષય સાથે જો વિદ્યાર્થી MA BA થયેલો હોય જી સર. તો પછી એમના માટે આ રિઝનિંગની તૈયારી કરવી બહુ સરળ થઈ જાય. જી સર. ઓકે સર, ખૂબ ખૂબ ધન્યવાદ. વિદ્યાર્થીની મૂંઝવણના પ્રશ્નો આજે તમે ખૂબ સરળ અને સચોટ ભાષામાં આપણે વ્યક્ત કર્યા. સર, ખરેખર
ફિલોસોફી વિષય પસંદ કરવો જોઈએ અને વિદ્યાર્થીને તમે જે માહિતી આપી આ બદલ સર ખરેખર ખૂબ ખૂબ આભાર સર. વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે આપણને સરે માહિતી આપી, ફિલોસોફીનું મહત્ત્વ સમજાવ્યું, ખરેખર ખૂબ જ આવકારદાયક છે સર. થેન્ક યુ સર. એકવાર હજી આપનો આભાર. અને આવી જ રીતે નવી માહિતી સાથે, નવા વિષય સાથે, નવા એપિસોડમાં ધન્યવાદ.